નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પગાર કેટલો મળે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પહેલા આપણે જોઈશું કે ફિક્સ પગાર જે છે એ કેટલો મળે છે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત સરકારની અંદર વર્ગ 3 માટે ફિક્સ પગારની નીતિ પહેલા 5 વર્ષ માટે લાગુ પડે છે. તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે પહેલા 5 વર્ષ માટે કેટલો ફિક્સ પગાર મળે છે આપણે એની વાત કરીશું. એના પછી એના વિશે વાત કરીશું કે કઈ કઈ એવી પોસ્ટ છે કે જેની અંદર ફિક્સ પગારની નીતિ જે છે એ લાગુ પડતી નથી, એટલે કે એની અંદર તમને પહેલા જ દિવસથી જે છે એ ફૂલ પગારની અંદર જે છે એ સમાવવામાં આવે છે અને એની અંદર જે આ ફિક્સ પગારની નીતિ છે એ લાગુ પડતી નથી. અને એના પછી એકવાર તમારા જે છે એ 5 વર્ષ પૂરા થઈ જાય, એટલે કે તમારા ફિક્સ પગારના 5 વર્ષ પૂરા થઈ જાય અને તમને ફૂલ પગાર મળવાનું ચાલુ થાય ત્યારે તમને કેટલો પગાર મળશે એની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, એચએસજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ પગાર જે છે એ કેટલો મળે છે. ફિક્સ પગાર કેટલો મળે છે, પહેલા દિવસથી ફૂલ પગારની અંદર કયા કયા પોસ્ટની અંદર નોકરી મળે છે અને કાયમી થઈ ગયા પછી કેટલો પગાર મળે છે એની જે છે એ વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલર ગ્રુપ 2 સ્વર્ગમાં જે છે એ પસંદગી પામેલા ઉમેદવારોને પહેલા 5 વર્ષ માટે 49,600 રૂપિયા જે છે એ ફિક્સ પગાર આપવામાં આવે છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલર ગ્રુપ 2 આ બંનેની અંદર જે છે એ તમને 5 વર્ષ માટે જે છે એ કેટલો 49,600 જે છે એ ફિક્સ પગાર આપવામાં આવે છે. જ્યારે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર તમને જે છે એ માત્ર 27 માસનો તમારો જે છે એ ફિક્સ પગારનો જે છે એ આ નિયમ છે અને એની અંદર તમને જે છે એ રૂપિયા 49,600 ફિક્સ પગાર આપવામાં આવશે. તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલર ગ્રુપ 2 ની અંદર 5 વર્ષ માટે જે છે એ રૂપિયા 49,600 ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર પસંદગી પામેલા ઉમેદવારોને કરારનો સમયગાળો માત્ર 27 માસનો જે છે એ રહે છે. તો એમને પહેલા જે છે એ 27 માસ માટે જે છે એ રૂપિયા 49,600 ફિક્સ પગાર આપવામાં આવશે અને એના પછી જે છે એ એમને કાયમી પગારની અંદર જે છે એ કરી દેવામાં આવશે અને જે નિયમિત પગાર મળે છે એ મળવાપાત્ર થશે. તો નિયમિત પગાર કેટલો મળવાપાત્ર થશે એની જે છે હું તમને પાછળથી ચર્ચા કરું છું. અને તમે જે છે એ ફોર એક્ઝામ્પલ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની અંદર પાસ થાવ છો તો તમને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલર ગ્રુપ 2 ની અંદર જે છે એ નોકરી મળી શકે છે. તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલર ગ્રુપ 2 બંને માટે જે છે એ 5 વર્ષ સુધી ફિક્સ પગાર, જ્યારે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર જે છે એ માત્ર 27 મહિના એટલે કે 2 વર્ષ અને ઉપર જે છે એ 3 મહિના જેટલું જે છે એ 2.3 વર્ષ માટે જે છે એ આ ફિક્સ પગારની નીતિ જે છે એ લાગુ પડે છે. પછી આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે વાત કરીએ તો એના માટે પણ તમે જોઈ શકો છો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, જેલ સિપાઈ અને જેલ સિપાઈ મહિલાની અંદર ઉમેદવારોને જે છે એ પહેલા 5 વર્ષ માટે જે છે એ ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે અને એમને જે છે જે પોલીસ કોન્સ્ટેબલ બને છે એમને જે છે કોઈ પણ રજાઓ જે છે આપવામાં આવતી નથી. તમારે શનિવારે દિવસે રાતે કે રવિવારે ગમે ત્યારે જે છે એ કામ માટે જવું પડી શકે છે. તો એના માટે તમને જે છે એ રજાઓનો જે છે એ પગાર છે એ પણ આપવામાં આવે છે. તો એની જે છે આપણે વિગતવાર ચર્ચા પાછળથી કરીએ, પરંતુ જે છે એ તમને 26,000 રૂપિયા જે છે એ ફિક્સ પગાર આપવામાં આવે છે. પરંતુ તમારા હાથમાં જે છે એ રૂપિયા 26,000 નહીં આવે, પરંતુ તમારા હાથમાં રૂપિયા 35,000 થી વધારેનો પગાર જે છે એ પહેલા જ દિવસે આવશે. એ કેવી રીતે મળશે એ હું તમને પછીથી કહું છું. પરંતુ જો તમે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એ પાસ કરી લો છો તો તમને જે છે એ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ ની અંદર જે છે એ નોકરી મળી શકે છે. અને જો તમારું એસઆરપીએફ ની અંદર સિલેક્શન થાય છે તો તમને પહેલા જ દિવસથી જે છે એ ફૂલ પગાર જે છે એ મળે છે. એટલે કે એસઆરપીએફ ની અંદર 5 વર્ષ માટે જે છે એ ફિક્સ પગાર એવો કોઈ જ નિયમ જે છે એ લાગુ પડતો નથી, કારણ કે એસઆરપીએફ ની અંદર પહેલા જ દિવસથી તમને જે છે એ ફૂલ પગારની અંદર સમાવવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ, તમે જોઈ શકો છો જે 2023 નો જે ઠરાવ છે એ પ્રમાણે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં માસિક 49,600 અને લોક રક્ષક વર્ગમાં માસિક 26,000 ના ફિક્સ વેતન પહેલા 5 વર્ષ માટે જે છે એ મળવાપાત્ર છે. અને એકવાર તમે જે છે એ પૂરું કરી દો છો તો તમે જોઈ શકો છો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર જે છે એ રૂપિયા 39,900 થી 1,26,600 આ પ્રમાણે તમારા જે છે એ 5 વર્ષ પૂરા થઈ જાય તો પછી તમને ફૂલ પગાર જે છે એ મળવાપાત્ર રહેશે. અને પોલીસ કોન્સ્ટેબલ માટે આપણે વાત કરીએ તો રૂપિયા 18,000 થી 56,900 સુધીનો જે છે એ તમને
ફૂલ પગાર જે છે એ મળવાપાત્ર થશે. આ ક્યારે? તમારા 5 વર્ષ પૂરા થઈ જાય પછી. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ માટે ₹39,900 થી 1,26,600 નો ફૂલ પગાર મળવાપાત્ર રહેશે. જ્યારે લોકરક્ષકની આપણે વાત કરીએ તો ₹18,000 થી 56,900 સુધીનો જે ફૂલ પગાર છે એ એકવાર તમારા જે છે એ ફિક્સ પગારના 5 વર્ષ પૂરા થઈ જાય એના પછી જે છે એ મળવાપાત્ર રહેશે. તમે અહીંયા જોઈ શકો છો જે વિગતવાર ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પ્રથમ 5 વર્ષ માટે 25,900 પ્લસ રજા પગાર અને વિવિધ ભથ્થાઓ ઉમેરતા સરેરાશ 35,000 પગાર જે છે એ થશે. તો પોલીસ જે કોન્સ્ટેબલ છે એના માટે જે છે એ પ્રથમ 5 વર્ષ માટે તમે અહીંયા જોઈ શકો છો જે 35,000 જેવો પગાર જે છે એ મળવાપાત્ર થશે. અને પ્રથમ 5 વર્ષ તમારા પૂરા થઈ જાય એના પછી પગાર પ્લસ રજા પગાર પ્લસ ભથ્થાઓ ઉમેરતા તમારો જે છે એ 40,000 પ્લસ જે છે એ પગાર થઈ જશે. તો પ્રથમ 5 વર્ષ માટે ભલે તમને એવું કહેતા હોય કે તમારો પગાર જે છે એ ₹26,000 ફિક્સ છે, પરંતુ તમને ₹35,000 સુધીનો જે છે એ પગાર મળશે. અને તમારા 5 વર્ષ પૂરા થઈ જાય એના પછી તમારો 40 થી 45,000 જે પગાર છે એ જનરલી થઈ જશે. અને એસઆરપીએફ ની અંદર પગાર રજા પગાર પ્લસ ભથ્થાઓ એડ કરતા 50,000 પ્લસ જે છે એ પગાર થઈ શકે છે. તો પોલીસ કોન્સ્ટેબલ માટે પહેલા 5 વર્ષ માટે ₹35,000 જેટલો પગાર, પછી 5 વર્ષ તમારા પૂરા થઈ જાય એના પછી તમારો પગાર જે છે એ સીધો 40 થી 45,000 થઈ જશે. અને એસઆરપીએફ નો પગાર જે છે એ પહેલા જ દિવસથી ₹50,000 પ્લસ જે છે એ થઈ જશે, કારણ કે એમને જે છે એ ફિક્સ પગારની અંદર જે છે એ સમાવવામાં આવેલા નથી. તો પોલીસ કોન્સ્ટેબલ પહેલા 5 વર્ષ માટે 35,000, 5 વર્ષ પૂરા થઈ જાય પછી તમારું 40 થી 45,000, એસઆરપીએફ પહેલા જ દિવસથી જે છે એ ₹50,000 પગાર. અને પીએસઆઈ નો જે બેઝિક પગાર છે એ ₹49,600 હોય છે. અને અન્ય ભથ્થાઓ એડ કરતા 70,000 પ્લસ પગાર જે છે એ પીએસઆઈ ની અંદર જે છે એ મળવાપાત્ર થતો હોય છે. તો પીએસઆઈ ની અંદર જે છે એ 70,000 પ્લસ પગાર જે છે એ, કારણ કે તમારી રજાઓનો પગાર પછી જે છે એ અન્ય થોડા ભથ્થા જે પોલીસની અંદર આપવામાં આવે છે એ મળી અને તમારા ફિક્સ પગારની અંદર પણ તમને જે છે એ 70,000 આજુબાજુ જે છે એ પગાર મળવાપાત્ર રહેશે. અને તમારા જે છે એ 5 વર્ષ પૂરા થઈ જાય પછી તમારો પગાર જે છે એ જનરલી 80 થી 1 લાખ જેટલો જે છે એ થઈ જતો હોય છે, પરંતુ એ ફિક્સ પગારની અવધિ પૂરી થઈ જાય એના પછી. પરંતુ પહેલા 5 વર્ષ દરમિયાન પણ તમને 65 થી 70,000 રૂપિયા સુધીનો જે છે એ પગાર પીએસઆઈ ની અંદર જે છે એ મળવાપાત્ર રહે છે. મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો પગાર કેટલો રહે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.